નાગરિક શાસ્ત્ર ભણો છો ને? નાગરિક ભારતીય શાસ્ત્ર બંધારણ છે એના થકી આ દેશ ચાલે છે, વાત સાચી ને? તો સંવિધાન થકી આપણા દેશના તમામ નાગરિકોને હક, અધિકારો અને અવસરો મળેલા છે. અને આ 26 નવેમ્બર બંધારણ દિવસ જ્યારે લાગુ કરવામાં આવ્યું, બાબા સાહેબે સુપ્રત કર્યું, એટલે એ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઓળખીએ છીએ. અને બીજા શબ્દોમાં કહીએ તો કાયદો દિવસ કહેવાય. બરાબર, કાયદાનો દિવસ છે. આ બધા આપણા લોકોની, તમામ નાગરિકોની સુખ, સુવિધા અને કલ્યાણનો માર્ગ એટલે ભારતીય બંધારણ. આ તમે જે શિક્ષણ મેળવો છો, આરોગ્ય મેળવો છો, નોકરી ધંધો મેળવો છો અને તમારા પોતાના રક્ષણ માટેની જવાબદારી આ દેશ કરી રહ્યો છે માત્ર ને માત્ર ભારતીય બંધારણના કારણે. તો આ બંધારણ વિશે આપણે જાણીએ. એ દિવસે ભારતીય બંધારણનું જે આમુખ છે એ આમુખનું ઘરે પઠન કરીએ, ઘરના પરિવારના સભ્યોના સાથે 26 નવેમ્બરે. અને એની સાથે સાથે ઘરે દીપ પ્રાગટ્ય કરીએ, મીણબત્તી સળગાવીએ અને લોકોને પણ જાગૃત કરીએ કે ભાઈ આ બંધારણ વિશે જાણીએ અને સમજીએ. આ બાળકો તમે છો, આવનાર દેશનું આપણે ભવિષ્ય છો. તો જે તમે બંધારણ વિશે જાણતા હશો તો તમે તમારા હક, અધિકારો અને ફરજો વિશે જાણશો. અને આ દિવસે આપણે 23 તારીખે રવિવાર છે, એટલે આ બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારના દિવસે બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે સમતા વિદ્યા વિહાર પાલનપુરમાં. સવારે 9 થી 12 કાર્યક્રમ